તો ઉમરગામમાં એસટી બસ સ્ટેશનનું આજે નાણામંત્રી કનુભાઈ દેસાઈના હસ્તે ખાતમુહૂર્ત કરવામાં આવ્યું। ₹3.30 કરોડના ખર્ચે તૈયાર થનારા બસ સ્ટેશન પર મુસાફરો અને કર્મચારીઓ માટે વિવિધ સુવિધા ઉપલબ્ધ કરાવાશે, જેમાં 4 પ્લેટફોર્મ, મુસાફરો માટે બેઠક વ્યવસ્થા માટેનો વેઇટિંગ હોલ, કંટ્રોલ રૂમ, સ્ટેન્ડ ઇન્ચાર્જ રૂમ, વોટર રૂમ, ઇલેક્ટ્રિક રૂમ, 2 સ્ટોલ, ડ્રાઈવર કંડક્ટર માટે શૌચાલય સાથેનો રેસ્ટ રૂમ, મહિલા કર્મીઓ માટે લેડીઝ રેસ્ટરૂમ, મુસાફર જનતા માટે સ્ત્રી અને પુરુષ શૌચાલય વગેરે બનાવવામાં આવ્યા છે અને સ્પેશિયલ પ્રકારના શૌચાલયોનું નિર્માણ પણ કરવામાં આવ્યું છે। જૂની બસોને સ્ક્રેપ કરીને નવી લગભગ 4000 જેટલી બસો તો લઈ લીધી છે અને હવે ભવિષ્યમાં બીજી બસો લેવામાં આવશે ત્યારે મુસાફરોની સગવડતામાં સરસ રીતે વધારો કરવાનો જે પ્રયાસ માનનીય ભૂપેન્દ્રભાઈ પટેલની સરકારે અને માનનીય હર્ષભાઈની આગેવાની હેઠળ જે કર્યો છે એ માટે ગુજરાત સરકારને પણ લોકો અભિનંદન આપી રહ્યા છે।